દત્તુ, એ દત્તુ, ક્યાં જતો રહ્યો? દત્તુ, હર્ષ, તું એકલો જ આવ્યો? દિગ્વિજય અને મહારાજ ક્યાં છે? અરે બેબી માસી, એમાં એવું થયું ને કે હું અને મોટાભાઈ સાથે જ બહાર નીકળ્યા હતા, પણ મોટાભાઈએ કહ્યું કે એક કામ માટે બે જણને જવાની શી જરૂર છે. તો મેં કહ્યું કે ઠીક છે, હું મહારાજને લઈ આવું છું, તમે તમારા કામ પતાવો. મહારાજ આવે છે અને આવતા આવતા હું મોહનલાલની જલેબી લઈ આવ્યો. અરે વાહ, મોહનલાલની જલેબી, સરસ. આ જલેબી બધા માટે લાવ્યો છે કે તારી મીઠડી પત્ની માટે જ લાવ્યો છે? હા, બધા માટે લાવ્યો છું બેબી માસી. સારું સારું, પણ પહેલા એને જ ખવડાવજે. આમ પણ સવારથી એનું મોઢું કડવું થઈ ગયું છે. કેમ, શું થયું? થવાનું શું હતું? મોટી બેનને તો તું ઓળખે જ છે ને. સવારે પેલા પ્રમોદની આંગળી કપાઈ ગઈ તો પેલી કેસરે બિચારીએ બટાકા પૌવા બનાવ્યા. બસ એમાં એમને ખોટું લાગી ગયું કે નોકરનું કામ વહુએ કેમ કર્યું. તો કે એમણે એક ચમચી ચાખ્યા અને બટાકા પૌવા એમને ભાવ્યા પણ ખરા, પણ જેવી ખબર પડી કે કેસરે બટાકા પૌવા બનાવ્યા છે તો ખાતા વગર રૂમમાં જતા રહ્યા. એમાં કેસર દુખી થઈ ગઈ. એ નાની છે અને પાછી પારકા ઘરે છે એટલે થોડું એને લાગી આવ્યું. તું જલેબી લાવ્યો છે ને, એ ખવડાવીને એને ખુશ કરી દે. હર્ષ, અહીંયા હું શું કહેતી હતી, એટલે લોકોનું એવું માનવું છે કે જલેબી હાથથી ખવડાવીએ ને એના કરતા મોઢેથી ખવડાવીએ વધારે મીઠી લાગે. દત્તુ કાકા, દત્તુ, દત્તુ કાકા, તમે શું થયું? કાંઈ નહીં, એ તો હમણાં હું કિચનમાં ગઈ હતી ને તો આંખમાં થોડું મરચું લાગી ગયું, બીજું કાંઈ નહીં. કેસર, મને ખબર પડી. શું શું ખબર પડી? એ જ કે તે નાસ્તો બનાવ્યો અમરબાને નથી ગમ્યું. એ તો ઠીક છે, એ બધું તો ચાલ્યા કરે. સોરી, પણ તું ખોટું ના લગાડતી. હા, હું અમરબા સાથે વાત કરીશ. અરે ના ના, મારા ઘરે મારા મમ્મી ડેડી તો આના કરતાં પણ વધારે વળતા હોય છે મને. એટલે તને ખોટું નથી લાગ્યું? એટલે તમે વિચારો છો એટલું ખોટું નથી લાગ્યું. શ્યોર? સારું, જો હું તારા માટે શું લાવ્યો છું. અમારા મોહનલાલની વર્લ્ડ ફેમસ જલેબી તારા માટે. આ શું? મને કોઈએ કહ્યું છે કે જલેબી હાથથી ખવડાવવા કરતા મોઢેથી ખવડાવીએ ને વધારે મીઠી લાગે. છાવ ને અહીંયાથી. સારું, તો તું જ ખા. ઓ ઉભા રહો ને. વર્લ્ડ ફેમસ જલેબી ખાધા વગર જ જતા રહેશો? હા. અરે આવું કેમ કરો છો? એક તો ખાઓ, પાછળ ફરીને જુઓ ને. મારા માટે પણ નહીં ફરો. કોઈકે મને કહ્યું છે હા, કથામાં સમયસર આવી જજો. હા, એક મિનિટ, હું તમને પછી ફોન કરું. હા હા. ગુડ મોર્નિંગ કાકા. જય સોમનાથ. અર્જુનભાઈ, હું તમને શું કહું છું કે હા બોલો, મારા કાન ખુલ્લા જ છે. આજે ઘરમાં પૂજા છે અને તમે આવા કપડામાં. હા તો અર્જુન, આ તમારો ઉઠવાનો સમય છે કાંઈ? તમને ખબર છે કે આજે ઘરમાં પૂજા છે. જાઓ, નાઈ ધોઈ વ્યવસ્થિત તૈયાર થઈને આવો. દશરથભાઈ,
સુનિલભાઈને ફોન કર્યો? હા હા વાત થઈ ગઈ મારે. ઠીક છે. અર્જુન, અમે કંઈક કહ્યું તમને સાંભળ્યું? અરે કંટાળો આવે છે. અર્જુન, સૂર્ય માથે આવી જાય પછી દિવસ શરૂ કરવાનો કોઈ અર્થ નથી. જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરી શકો. આજે ઘરમાં પ્રસંગ છે, પ્રસંગને સંભાળી લેશો તો કાંઈ બગડી નથી જવાનું. ઘરમાં પૂજા છે, હમણાં મહેમાનો આવશે, ત્યારે આવા કપડામાં ફરશો તમે? કપડાં ભલે ગમે તેવા પહેર્યા હોય, પણ અમારું મન એકદમ શુદ્ધ છે. અને કોઈકે કહ્યું છે ને કે સાબુથી શરીર સ્વચ્છ થાય, મન નહીં. અને અમારું મન એકદમ સ્વચ્છ છે. તો સ્વચ્છ મને નીતિ નિયમો પાળો, અમને ગમશે. પણ તમને કપડાથી પ્રોબ્લેમ છે ને, તો કપડાં તો મેં પહેર્યા જ છે. જુઓ, એકદમ ધોયેલા અને સ્વચ્છ છે, કે ડાઘ પણ નથી, ફાટેલા પણ નથી. તો પછી પ્રોબ્લેમ શું છે? અને હવે રહી વાત મોંઘા કપડાં પહેરવાની, તો દેખાડો કરવાનું મને ગમતું નથી. અને બા, આજે તમારા નીતિ નિયમો છે ને, એમાંથી કોઈ પણ પ્રસંગે મોંઘા કપડાં પહેરવા જોઈએ એ મુદ્દો કાઢી નાખવો જોઈએ. તો આપણે એવું કરીશું ને, તો દેશમાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને એમના અંગ ઢાંકવા આપણે કપડાં આપી શકીએ. અર્જુન, તમે કારણ વગર વાદ વિવાદ કરી રહ્યા છો. પ્રસંગને અનુરૂપ તમે કપડાં નથી પહેર્યા તો કારણ વગરની ચર્ચા કર્યા વગર જઈને કપડાં બદલી આવો. ઓકે, પણ પહેલા તમે મને એમ કહો કે એવું કયા શાસ્ત્રોમાં, સરકારી કાગળમાં કે પછી સ્ટેમ્પ પેપર પર લખ્યું છે કે પૂજાના દિવસે ફલાણા કપડાં પહેરવાથી પુણ્ય મળે, ફલાણા કપડાં પહેરવાથી પાપ લાગે? હા, ગીવ મી ધ પ્રૂફ માય ડિયર મધર. બોલો ને, કોણે કહ્યું છે એવું કે પૂજાના દિવસે કુર્તા પાયજામા જ પહેરવા જોઈએ? કોઈએ કહ્યું એટલે નહીં, અમે કહીએ છીએ એટલે કપડાં જઈને બદલી નાખો. બાકી તમારી નિરર્થક વાતો સાંભળવામાં અમને જરાય રસ નથી. કાકા, બાનો એટીટ્યુડ જોયો? પ્રેમથી કહ્યું હોત ને તો કદાચ માની જાત, પણ હવે નહીં. હશે, પણ હવે તો નક્કી હું આ જ કપડામાં ફરીશ. મહેમાનો આવે, પૂજા કરવા વાળા પૂજા કરે, મને ફરક નથી પડતો. ના ના, એવું નહીં કરતા પ્લીઝ, સારું નહીં લાગે. અને વડીલોની વાત નહીં માનવામાં આટલો ઘમંડ શું કામ કરો છો? ઘમંડ નહીં કાકા, એટીટ્યુડ. એ જો એટીટ્યુડ બતાવે ને તો હું એમના કરતા 10 ગણો વધારે એટીટ્યુડ બતાવીશ. આખરે લોહી તો એમનું જ. જય સોમનાથ કાકા. જય સોમનાથ. જલેબી ખાઓ. ના ના અરે એક તો ખાઓ. ના ના, મારે કામ છે, હું જાઉં છું. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. તમે ખાશો? હા હા, લાવો. હા હા હા, મોહનલાલની છે. હા. વાહ. અર્જુનભાઈ, તમને એક વાત કહું? હા હા, બોલો. હું અહીંયા બધાનું સાંભળવા જ આવ્યો છું. આ કપડામાં તમે એકદમ વેકઅપ સેટના રણબીર કપૂર લાગો છો. હા, થેન્ક યુ. બીજી એક વાત કહું? જો તમે કુર્તો પાયજામો પહેરી લેશો ને તો રણબીર કપૂરને પણ પાછો પાડી દેશો. બાવતી કન્વિન્સ કરવા આવ્યા છો એમ ને? અરે ના ના, રહેવા દો. અરે અર્જુનભાઈ, તમે તો બહુ જિદ્દી ટાઈપના છો ને. હું અહીંયા કઈ સાસુમા વતી કન્વિન્સ કરવા નથી આવી, હું તો આમાં જલેબી ખવડાવવા આવી હતી. પણ ખાસ તો મેં એટલા માટે કહ્યું કે આજે ઘરમાં પૂજા છે, આટલો સારો પ્રસંગ છે, તો આવા સારા પ્રસંગે આવી નાની નાની વાતોમાં શું કામ કકળાટ કરવાનો? એટલે તમારી વાત પણ સાચી જ છે, સાસુમાએ તમને રિક્વેસ્ટ કરવી જોઈતી હતી, પણ એમને ના કરી તો શું થયું? એ આપણા વડીલ છે ને, તો આપણે થોડું જતું કરવાનું. તમે જ મોટું મન રાખીને કુર્તો પાયજામો પહેરી લો ને અને રણબીર કપૂરને એકદમ ઝાંખો પાડી નાખો. અચ્છા, હવે મને ખબર પડી કે મારા ભાઈએ તમને પસંદ કેમ કરે. તમે કન્વિન્સ બહુ સારી રીતે કરી શકો છો. એટલે તમે કન્વિન્સ થઈ પણ ગયા? ના, એવા ખોટા ભ્રમમાં ના રહેશો. હું એટલો ઇઝીલી કન્વિન્સ થાવ એવો નથી.
હા, પણ એક શરત પર તમે મને કન્વિન્સ કરી શકો છો. કઈ શરત? સળંગ 30 સેકન્ડ સુધી કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ એક પણ ભૂલ કર્યા વગર બોલી જાઓ. પછી વિચારીએ. બસ આટલું જ? બસ એટલું જ. હા તો હમણાં બોલી નાખો. કચ્ચા પાપડ પક્કા પાપડ પચ્ચા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ પચ્ચા પાપડ. આવડશે આવડશે. આરામથી. કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ પચ્ચા પાપડ. એક મિનિટ. આંખો બંધ કરીને કોન્સન્ટ્રેટ કરીને બોલો. આવડી જશે. એવું? હા. કચ્ચા પાપડ પક્કા પાપડ 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 કચ્ચા પાપડ પક્કા પાપડ. મને આવડી ગયું. ક્યાં ગયા? આ શું કરી રહ્યા હતા તમે નાના બાળકની જેમ? હા, તમારા લગ્ન થઈ ગયા છે, હવે જરા મોટા થાવ. આમ ખાનદાની પરિવારની વહુ આંખો બંધ કરી અને ગાંડાની જેમ બડબડ કરે તો કેવું લાગે? સોરી સાસુમાં. સોરી કહ્યું એટલે બધું પતી ગયું? અમારે ભેંસ આગળ ભાગવત નથી કરવી. ઘરમાં પૂજા છે, જાઓ વ્યવસ્થિત જઈને તૈયાર થઈ જાઓ. તમને ઘરેણાં આપ્યા છે ને એ પણ પહેરી લો અને જરા વ્યવસ્થિત રહો. કેવો લાગુ છું? રણવીર કપૂર ઝાંખો પડી જશે ને? અરે શું થયું? અચ્છા, કાચા પાપડ ખાધા એટલે મને લાગ્યું કે ભાભીનું મોઢું કેમ ફૂલી ગયું છે. અર્જુનભાઈ તમે પણ શું? તમારા લીધે જ. અરે બોલો, તમારા લીધે આમ થયું, તમે મારી સાથે આવું કેમ કર્યું? જે પણ કઈ મનમાં હોય ને એ બોલી નાખો, મન હળવું થઈ જશે. આનો બદલો હું એક દિવસ ચોક્કસ લઈશ, જોઈ લેજો. અચ્છા, હવે તમે આ પરિવારના વહુ તરીકે બરાબર શોભો છો. હું તમારા બદલાની રાહ જોઈશ. અરે જલેબી તો આપતા જાઓ. બહુ સુંદર દેખાય છે ને? હા. તો શું એને ખાઈ જઈશ? તમે? ક્યારનો એને જ જોઈ રહ્યો હતો ને. ના એટલે એ આવી રહી હતી એટલે એને ખાલી જોઈ રહ્યો હતો, બાકી કઈ નહીં. નક્કી? આવ્યો. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. કર્મારંભે જમાનસ્તે શ્રીવારાચમ્ય પ્રાણાયામ. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા. પી જવાનું છે 3 વખત. ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા. ઓમ રીમ મહ ગોવિંદાય નમઃ સ્વાહા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. હાથની અંદર બંને જણા પુષ્પ અને અક્ષત લઈશું ને 2 હાથ જોડી
ભગવાન સત્યનારાયણ પ્રભુને વંદન કરી નમસ્કાર કરી આપવાના. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. ભગવાન ગજાનંદ ગણપતિ દાદા ઉપર જમણા હાથે ચમચી પકડી 5 વખત ભગવાનની ઉપર જળ ચડાવીશું અને કેશરબેન તમારો જમણો હાથ ભાઈના કાંડે સ્પર્શ કરવાનો છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. પાદયો પાદ્ય જલમ સમર્પયામિ. ભગવાન સત્યનારાયણ પ્રભુને તિલક કરીશું. કેસરબેન ચાંદલો કરો. કેસરબેન પગે નથી લાગવાનું, ચાંદલો કરવાનો છે. અરે તમારે નહીં, ભગવાનને કરવાનો છે. ઓહ, આમ હસો નહીં ને? ભગવાન સત્યનારાયણ પ્રભુ ઉપર આપણે વિષ્ણુ સહસ્રના પાઠથી તુલસીના પત્ર આપણે ભગવાનની ઉપર અર્પણ કરીશું. ઓમ સત્યનારાયણાય નમઃ. ઓમ રીમ સત્યનારાયણ નમઃ. ઓમ રીમ અચ્યુતાય નમઃ. ઓમ રીમ અચ્યુતાય નમઃ. ઓમ રીમ કેશવાય નમઃ. ઓમ રીમ કેશવાય નમઃ. ઓમ સત્યનારાયણાય નમઃ. ઓમ સત્યનારાયણાય નમઃ. બે હાથ જોડી ભગવાનને વંદન કરી નમસ્કાર કરવાના. નમસ્કારાન સમર્પયામિ. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे. બોલ શ્રી સત્યનારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રાજા રણ છોડ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, હા અરે તને નહીં, હું કેસરને બોલાવું છું. લગ્ન થયા ત્યારથી હું જ્યારે પણ કેસરને બોલાવું ને તો હર્ષ જ જવાબ આપે. બોલો. હા બેબી માસી. કેસર, આજે સંતોષ ફોઈ, હર્ષના ફોઈ અને આજે પ્રથમેશ ફુવા. જય સોમનાથ. એમને આશીર્વાદ લે.
બહુ મીઠડી છે તમારી વહુ. આટલી મીઠડી વહુ તમે ક્યાંથી શોધી લાવ્યા? તમે લગ્નમાં નહોતા આવી શક્યા ને? હા, અમારાથી ના અવાય. સારું થયું. આટલી બધી મિલકત ભેગી કરી છે અને હજી કરી રહ્યા છે. ખબર નહીં શું કરશે આ મિલકતનું. પેલું કહેવાય છે ને, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. ખબર નહીં ક્યાં લઈને જશે આ બધું.